નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું વડોદરાની MS યુનિવર્સિટીના 74મા દીક્ષાંત સમારોહમાં કુલ 354 સુવર્ણ પદકો એનાયત કરાયા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના 74મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા સહિતના મહાનુભાવો દ્વારા કુલ 354 સુવર્ણ પદકો એનાયત કરવામાં આવ્યા હતા. 229 સુવર્ણ પદક મેળવનારાઓમાં 163 વિદ્યાર્થિનીઓ અને 66 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. દીક્ષાંત પ્રવચનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુવર્ણ પદક મેળવનાર અને પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને ઉજ્જવળ ભવિષ્યની કામના કરતાં જણાવ્યું હતું કે આજનો દિવસ મહત્ત્વનો હોવાની સાથે મંથન કરવાનો પણ છે. વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત માટે આપણે સૌ શું યોગદાન આપી શકીએ તે દીક્ષાંત સમારોહના પવિત્ર દિવસે ચોક્કસથી વિચારવું જોઈએ. મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જીવન આજની અને આવનારી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત છે તેમ કહીને રાજ્યપાલે મહારાજાના શિક્ષણ પ્રેમ અને પ્રજાપાલનની વાત કરી હતી. નવ સ્નાતકોને શીખ આપતા રાજ્યપાલે કહ્યું કે યુનિવર્સિટીમાંથી જે શિક્ષણ મેળવ્યું છે તેના ઉપયોગ થકી સમાજને પરત આપવાનો સમય છે. શિક્ષણનો ઉદ્દેશ શ્રેષ્ઠ સમાજ અને ઉન્નત રાષ્ટ્ર નિર્માણનો છે. શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાએ મહર્ષિ વેદવ્યાસે આપેલી જ્ઞાન અને કર્મની વિભાવનાને ટાંકીને જણાવ્યું હતું કે પદવી મેળવ્યા બાદ વિદ્યાર્થીઓની જવાબદારી માત્ર વ્યક્તિગત ઉત્કર્ષ પૂરતી સીમિત ન રહેતા રાષ્ટ્ર નિર્માણ અને સમાજ કલ્યાણના પવિત્ર કાર્યમાં સક્રિય યોગદાન આપવાની હોય છે. MS યુનિવર્સિટીનો ઉદ્દેશ શિક્ષણનો ફેલાવો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી ગુજરાત સરકારનો લક્ષ્ય પણ શિક્ષણના સતત ફેલાવા સાથે વિકાસના શિખરો સર કરવાનો છે. વંદે માતરમ ગાન અને લોહ પુરુષ સરદાર પટેલની 150મી જન્મ જયંતિ હોવાથી આ વર્ષે પદવી મેળવનાર વિદ્યાર્થીઓ વધારે ગર્વ અનુભવશે તેમ કહી મંત્રીએ વિદ્યાર્થીઓ, તેમના માતા પિતા અને પ્રાધ્યાપકોને અભિનંદન પાઠવ્યા હતા. ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા કુલાધિપતિ રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડે પદવીધારકોને માનવ કલ્યાણ અને સમૃદ્ધિ માટે સખત મહેનતથી કામ કરવાનો માર્ગ પ્રશસ્ત કરી પોતાના ચારિત્ર્ય સંસ્કાર થકી યુનિવર્સિટીનું નામ ગૌરવાન્વિત કરવા જણાવ્યું હતું. આજે તમે વિદ્યાર્થી જીવનમાંથી સમાજ જીવનમાં પદાર્પણ કરી રહ્યા છો ત્યારે મેળવેલ શિક્ષણને આત્મસાત કરી સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરો એવી શુભેચ્છાઓ પાઠવી હતી. MSU ગુજરાતની સૌથી અલગ અને પ્રાચીન યુનિવર્સિટી કહી વડોદરાના રાજવી પરિવારે આ યુનિવર્સિટી માટે આપેલા અમૂલ્ય યોગદાનનું પણ તેમણે વર્ણન કર્યું હતું. કુલપતિ પ્રોફેસર ભાલચંદ્ર ભણગેએ સ્વાગત પ્રવચનમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોએ મેળવેલી સિદ્ધિઓની ભૂમિકા આપી હતી. કુલ સચિવ પ્રોફેસર KM ચુડાસમાએ આભાર વિધિ કરી હતી. આ દીક્ષાંત સમારોહમાં યુનિવર્સિટીના વ્યવસ્થાપક મંડળના સભ્યો, વિવિધ વિદ્યાશાખાના વડાઓ, પ્રાધ્યાપકો, સુવર્ણ પદક વિજેતા અને પદવીધારક વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.